રાજ્યમાં મેઘરાજાની જમાવટ છેલ્લા 12 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ, અમરેલીના બાબરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ભાવનગરના ગારિયાધારમાં સતત 3 દિવસે મેઘમહેર, દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. રાજ્યમાં વધશે વરસાદનું જોર. આજથી 2 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન, તો 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દહેજ અને સાયખા જીઆઈડીસી ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના આરોપોને રાજ્ય સરકારે આપ્યો રદિયો. કહ્યું, વિપક્ષના આરોપો પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા. તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ દ્વારા આ મામલાની ઇન્કવાયરી કરવા કોંગ્રેસની માંગ. પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમાને નિયત સ્થાને પુનઃ સ્થાપિત કરવાની કામગીરી યથાવત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રતિમા ખંડિત કરવા મામલે લેવાઈ છે અરજીઓ. તત્કાળ ધોરણે પ્રતિમાને પુનઃ સ્થાપિત કરવા આપવામાં આવ્યો આદેશ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાઈ ભાજપના સાંસદોની બેઠક. વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચૂંટણી પરિણામ અંગે થયું મંથન. સાથે જ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાઈ. દાર્જિલિંગ જિલ્લાના રંગપાની રેલ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘટના સ્થળની લીધી મુલાકાત. કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન લોકોને બચાવવા પર. દુર્ઘટનામાં 9 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ. મણિપુરમાં સુરક્ષા સ્થિતિને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, સેના પ્રમુખ સહિતના અધિકારીઓ રહ્યા હાજર. બલિદાનના પર્વ ઈદ ઉલ અઝાની આજે ઉજવણી. ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝનું આયોજન. અમદાવાદ, વડોદરા, દીવ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી આપી શુભકામનાઓ.